नमस्कार मित्रों, हूँ हटीला अविनाश स्पोर्ट ऑथोरिटी ऑफ गुजरात गांधीनगर द्वारा एसवी एड्यू स्पोर्ट द्वारा देवभूमि द्वारका जिल्लाना भाणवड तालुकानी अंदर श्री पुरुषोत्तम स्कूल भाणवडनी अंदर टीम सपोर्ट तरीके फरज बजावुं छुं। फूटबॉल में थ्रोइंग विषे जाणीशुं। थ्रो केवी रीते करवानो, लॉन्ग थ्रो, राइट थ्रो, ए बधे विषे चर्चा करीशुं। ओके, तो आपणे थ्रो करवानी टेक्निक तमने बताऊं। तमे केवी रीते थ्रो करशो तो लॉन्ग जशे ने लॉन्ग थ्रो केवी रीते थशे। हमणो तमने लॉन्ग थ्रो नी टेक्निक बतावीश। ओके, लॉन्ग थ्रो एटले जो मित्र आवी रीते क्या आम करीने थ्रो करे लॉन्ग कहेवाशे। आम करशो तो लॉन्ग थ्रो कहेवाशे। आम रीते लॉन्ग थ्रो कहेवाशे। थ्रो करवो होय त्यारे कई पोजीशन लेवानी हूँ तमने शीखवाडुं छुं। आ पोजीशन छे रोंग छे। ओके, राइट पोजीशन एवी राखवानी कि आपणे बॉल ने आवी रीते पकड़ो, पछी जेटलो अंगूठो एम बॉल पर ग्रीप थाय एवी रीते ग्रीप करवानुं। त्यारे तमे जेटलो लॉन्ग डिस्टन्स थ्रो करशो एटलो थशे। ओके, तो राइट थ्रो केवी रीते थाय अने रोंग राइट थ्रो केवी रीते थाय अने लॉन्ग डिस्टन्स थ्रो केवी रीते थाय हूँ तमने बतावीश। ओके, आपणे राइट थ्रो केवी रीते करशुं ए जोईए छे, बराबर। आम पकड़वानो है बॉल ने। ओके, આવી રીતે પકડવાનો છે બોલ ને અને પછી આપણે થ્રો કરવાનો છે, પુશ। તો જો રાઈટ થ્રો કેવી રીતે કરશું આપણે, પછી આપણે મિત્રો લોંગ ડિસ્ટન્સ થ્રોનું જાણીશું કે લોંગ ડિસ્ટન્સ થ્રો કેવી રીતે થાય। ઓકે, હવે લોંગ ડિસ્ટન્સ એટલે બહુ આગું આપણે રન કરીને થ્રો કરશું। હું તમને શીખવાડીશ કેવી રીતે રન કરીને થ્રો કરવાનું। ઓકે મિત્ર, આપણે બોલ થ્રો કરશું ત્યારે કેવી રીતે બોલ પકડશું તો વધારે ડિસ્ટન્સ થશે। અને બોલ પકડવાની ટેકનિક બતાવો તમે ત્યારે થ્રો બોલ કરશો ત્યારે કેવી રીતે બોલ પકડવાનો। આવી રીતે પકડશો તો મિત્ર રોંગ કહેવાશે। આવી રીતે પકડશો તો આપણથી બોલ વધારે થ્રો નહીં થાય। પછી આમ રાખશું અંગૂઠાની ઉપર તો એ આપણથી વધારે કંઈ થ્રો જેવું નહીં થાય। તમને હું બોલ થ્રો કરવાનો, જ્યારે આપણે બોલ થ્રો કરવો હોય ત્યારે કેવી રીતે પકડવો બોલ બરાબર એ તમને હું બતાવીશું। ઓકે આજે મિત્ર, ઓકે તો જો રોંગ નહીં જાય વધારે લોંગ ડિસ્ટન્સમાં, તમને ખરી ટેકનિક બતાવો કે બોલ કેવી રીતે પકડવાનો હોય મિત્ર। ઓકે, જો આવી રીતે બોલને આમ પકડો, આમ પછી તમે જેટલું બોલને એકદમ ફિટ કરી શકો, અંગૂઠા તમારા બોલમાં આમ દબાવો, પછી આવી રીતે બસ આ એક ટેકનિક સારી છે કે આપણે બોલ થ્રો કરતી ટાઈમે આપણા હાથમાંથી બોલ છટકે નહીં કે કાંઈ જાય નહીં, કમ્પ્લીટ ગ્રીપ આવી જાય તો આપણો બોલ લોંગ વધારે થ્રો થઈ જાય। ઓકે, કે થ્રો કરતા ટાઈમે ફાઉલ કેવી રીતે થાય છે, ફાઉલ વિશે જાણીશું। ઓકે, જ્યારે મિત્ર આપણો પગ થ્રો કરતા હોય ત્યારે આપણો લાઈન આવે છે, જે લાઈનની આમ જશે ને તો તમારે રોંગ થ્રો કહેવાશે, ફાઉલ કહેવાશે। એ બી સામેવાળી ટીમને તમારે થ્રો મળી જશે, સામેવાળી ટીમને થ્રો મળી જશે। ઓકે, રીતે થ્રો કરશું લાઈન પર ઉભા રહે તો આપણો થ્રો ઓકે કમ્પ્લીટ રેડી રહેશે। આવી લાઈન બધી જોઈને કરશું તો આપણો થ્રો રાઈટ કહેવાશે। ઓકે,